ઓમ નમઃ શિવાય. વિજ્ઞાન ભૈરવ તંત્રની આજની આપણે ધારણા લેશું 25મી. 25મી ધારણા જે છે એની અંદર કેવું છે કે અચાનક કંઈક વૃદ્ધિ કરવી, અચાનક કંઈક કાર્ય કરતા કરતા અચાનક રોકાઈ જવું. ખૂબ સરસ વિધિ છે અને કહેવાય ને કેન્દ્રમાં સ્થિત થવાની વિધિ છે. એના ઉપર આપણે આજે ધ્યાન કરીશું. એ પહેલા આપ સૌ ધ્યાનીઓનું સ્વાગત છે. ગુરુ તત્વથી જોડાઈ અને આપણે ગણપતિજીને પ્રાર્થના અને સર્વે સિદ્ધોને મહંતોને પ્રાર્થના કરીશું કે આપ અમારી સહાયતા કરો અને અમે જે આ દિવ્ય માર્ગમાં જોડાયા છીએ તો એની અંદર અમારી દિવસા દિવસ રોજ પ્રગતિ થાય. એ જ ભાવ સાથે ગણપતિજીને પ્રાર્થના કરીશું. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા સર્વકાર્યેષુ સર્વદા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ નમઃ શિવાય. આપ સૌમાં વસતા શિવ શિવ અને ગુરુ તત્વને મારા કોટી કોટી વંદન. વિજ્ઞાન ભૈરવ તંત્રની ધારણા. શિવ શું કે છે સતીને કે ધ્યાન જેવી કોઈ સુંદર પ્રક્રિયા જ નથી, જેમાં આપણે કંઈ કરવું નથી, ફક્ત માનસિક રૂપે શાંત થવું અને પોતાને અનુભવ કરવાનું સહજ. અને એટલું સહજ અનુભવ કરતા આજની જે વિધિ છે એ ખૂબ સરળ અને ખૂબ અદ્ભુત છે. શિવે કીધું છે કે ક્યાંક કરવાની વૃત્તિ હોય, શિવસૂત્રમાં जैसे ही कुछ करने की वृत्ति हो और रुक जाओ. હવે આમાં કેટલું આસાન લાગે. એક જ લાઈન લખી છે આ શિવસૂત્રમાં કે આ બધી શું છે કે આપણને મધ્યમાં એટલે કેન્દ્રમાં આપણું મન કેવું છે હર પલ ગતિમાન. ભલે આપણે અત્યારે સેશનમાં બેઠા છીએ પણ મન ક્યાંય નું ક્યાંય ગતિ કરતું હશે કે હવે આ કામ આ સેશન પતે એટલે આ કામ કરવું છે, ઓલું કરવું છે, ઓલા ઊંચા નીચા કરવા છે, થતું હોય કે નહીં? શરીર જ કામ નથી કરતું, મન, આપણો ભાવ, આપણા વિચાર બધું જ કાર્ય કરતું હોય. તો એમાં શિવસૂત્રમાં એમાં શું કીધું કે એવું નથી કે ફક્ત શરીરથી કામ કરીએ ને રોકાઈ જવું, એમ નહીં. આપણે નાના હતા ત્યારે ગોલ 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 ફરતા, ખબર છે? અને સ્કૂલમાં બી અચાનક આમ દોડતા હોઈએ, દોડતા 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 પછી આપણને કોણ કોણ રમ્યું છે? સ્ટેચ્યુ. સ્ટેચ્યુ કોણ કોણ રમ્યું છે? બધા રમ્યા છીએ ને? તો બસ એવી જ રીતના આ બહુ સરસ છે. શિવસૂત્રમાં આ વિધિ બહુ સરસ છે. અચાનક આપણે કંઈક કામ કરતા હોઈએ અને સ્ટોપ. સ્ટેચ્યુ પછી આવ્યું, પેલા સ્ટોપ આવ્યું હતું, પછી એને બી બંધાવીએ બેનપણીઓ જોડે. આ આંગળીથી 3 વાર કરવાનું, પછી સ્ટોપ. બરાબર ને? એક એક વિધિ જો કેવી રીતના આમાં મને અત્યારના આ વિધિ વાંચતી હતી ને તો એકદમ એમ લાગ્યું કે આ સ્ટોપ વાળી જ છે એકદમ. આમ કેમ કે આમાં આપણને આપણું બાળપણ બી યાદ આવી જાય. આપણે શું કરીએ છીએ કે બધું બહારનું આ જે શરીર છે એને જ બધું માની લીધું છે. આપણું હોવું અલગ અને આપણે જે છીએ જે ક્યારેય બદલતું નથી. આ શરીર છે એ નહીં હોય તો પણ ક્યારેય નહીં બદલે. એ આપણી અંદરનો આત્મા છે અને એમાં સ્થિર થવાનું કહે છે.
કોઈ પણ ક્રિયા શું કે છે કે ગતિને રોકવું, કોઈ પણ ક્રિયા કરીએ. હવે આપણે માનો ગોલ 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 ગરબા ફરીએ છીએ. હવે આવશે ને નવરાત્રી, તો ગરબા આપણે ગોલ 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 ગોલ, પછી ફાસ્ટ, એકદમ ફાસ્ટમ ફાસ્ટ આવ્યું, 3 તાળી લીધી, પછી હજી હીંચ લેવાનું આવે, પછી હજી બધા એકદમ જોર જોરથી ઢોલ વાગવા માંડે, અને પછી હજી આપણે આમ કેટલા ફાસ્ટ ફાસ્ટ ભાગતા હોઈએ, ફાસ્ટ ફાસ્ટ ગરબા કરતા હોઈએ. પછી છેલ્લે 20 જણ હોય, 25 જણ હોય, એમાંથી પછી છેલ્લે 4 થઈ જાય, 10 થાય, પછી 4 થઈ જાય, હજી ફાસ્ટ થાય તો પછી 2-2 ની જોડી થઈ જાય. કોણ એવી રીતે રમ્યું છે? રમ્યા છો કિરણબેન, રંજનબેન? હું ખૂબ જ રમી છું, ખૂબ જ, કે આમ કેવાય ને કે પગ થંભે જ નહીં એટલું. અને ઈ ટાઈમે ભલે રમતા રહ્યો, પણ તમે પોતાના મધ્ય કેન્દ્રમાં સ્થિર થઈ જાઓ, સજગતા રાખવી. જ્યારે ધ્યાનમાં પણ એવું જ કે ધ્યાનમાં તમે ઉતરો, ધ્યાનમાં ઉતરો, પણ પોતાની કેવું કે છે કે ધ્યાન તો છે, પણ ઘણા જણા શું કરે, ધ્યાનમાં ઉતરે અને સૂઈ જાય. જુઓ, ચેતનામાં હોવું અને સજગ હોવું, ઈ ધ્યાન. આપણે ઊંડાણ. કામિનીબેન, આ તમારા પ્રશ્નનો આમાં ઉત્તર પણ આવી જશે. નિંદર આવે એટલે કે આળસ આવે, એ સૂત્ર નથી આપણી સાથે. તમે પૂર્ણ ચેતનામાં છો, ઊંડાણમાં ઉતરેલા છો, અને તમે એ ઉર્જાને પણ લ્યો છો, એને પૂર્ણ રૂપે પ્રાપ્ત પણ કરો છો, એટલે ઊંઘતા નથી. પરંતુ ઘણા જણા ધ્યાનમાં હોય એટલે કે લિટરલી આમ એ લોકોના કહે ને કે નસકોરા બોલતા હોય. એટલે જો આમાં એક અનુભવ કરવાની વસ્તુ છે ધ્યાનમાં. એક આપણે છીએ અને એક જે અંદર છે, આપણને ખબર છે, અંદર સ્થિર છે, એ હોવું નિશ્ચિત છે. આ શરીર જેના દ્વારા આપણે ક્રિયા કરીએ છીએ ક્ષણ ભંગુર માટે, ઈ ધ્યાન. અને આ બંને વસ્તુને જો આપણે સમજી ગયા તો આશ્ચર્ય અને આનંદ બંને મળી ગયું. જે નિશ્ચિત છે, ક્યારેક આપણી અંદર નમ્રતા હોય, ક્યારેક આપણને ક્રોધ આવી જાય, ક્યારેક આપણને કેવું થઈ જાય, ઇરિટેટ થઈ જઈએ કે અરે યાર, રોજ રોજ આ જ કામ, સવારથી ઉઠો ને રાત સુધી એ જ કામ ખૂટતું નથી. ઘણીવાર લાગે ને, ઘણીવાર એમ લાગે કે દિવસ 24 કલાક ઓછા પડી જાય. ખાસ કરીને હવે જે આવશે, તહેવાર આવવાના દિવસ આવશે, એટલે કે સાફ સફાઈ કરવું, કે પકવાન બનાવવું, કે પછી કાલે શું ડ્રેસિંગ કરવું છે એનું નક્કી કરવું, કે શું કરવું, ત્યારે 24 કલાક બી ઓછા. અને પછી ત્યારે ઘણીવાર ઇરિટેટ થઈ જાય કે હવે ચૂપચાપ ખાઈ લેજો, ખીચડી બનાવી છે, પછી મારાથી પોચાતું નથી, મારે કેટલેક પોચવું, બરાબર? તો આ અંદર જે બેઠો છે ને, એ આપણા બાળપણને જોવે છે, મોટા થવાને જોવે છે, મૃત્યુ પણ સુધી પણ જોશે, અને હર સ્થિતિમાં આપણને જોતો રહે છે. આપણા હર પલના પરિવર્તનને જોવે છે. અંદર આપણે કોઈકને ખોટું બોલ્યા, આપણે કોઈકને ક્યારેક આમ બહાનું કર્યું, ઈ અંદર બેઠું આપણું સ્વરૂપ, બધું આપણું હોવું ઈ જોવે છે. એને હોના, ઈ હોવું, ઈ કોઈ ક્રિયા નથી કરતું. ક્રિયા કોણ કરે છે? આ દેહ કરે છે. તો વ્યક્ત આપણે કંઈક કરવું છે તો આપણે હોવું જરૂરી છે.
એની માટે આપણે શું આ દેહ ધારણ કરી છે, કેટલા બધા રિલેશન બનાવ્યા છે, બનાવ્યા જ ને. કારણ ક્રિયા નહીં કરીએ તો આપણે પોતે પોતાને પ્રૂફ નહીં કરી શકીએ. એટલે આપણને શું વધારે ક્રિયામાં રહેવાની ગતિ મળી ગઈ છે. કોઈકને પૂછો કે ભાઈ તમે શું કરો છો, તો ઘણી બહેનો કે હું કાંઈ નથી કરતી, હાઉસવાઈફ છું. પણ હાઉસવાઈફની પણ 24/7 કેટલી ડબલ જવાબદારી હોય છે. અને ઘણા માણસો પણ કે મેં કુછ નહીં કરતા. કુછ નહીં કરવું એ અસ્તિત્વ છે. એ પણ કંઈક તો કરે છે ને, કંઈક નથી કરતા પણ કંઈક તો કરે છે ને. અને સ્ત્રીઓ શું માને કે મારું હોવું પરિવાર માટે, પોતાનું હોવું નહીં. હું આજે બધું પૂરા પરિવાર માટે કાર્ય કરું છું, જે ક્રિયા કરું છું પૂરું પોતાના શરીરને ક્રિયાશીલ રાખે આખો દિવસ. અને એટલી આદત પડી ગઈ છે આપણને કે આપણે એમ વિચારીએ કે હું જો મોટા દીકરાના ઘરે જઈશ મુંબઈ, તો પછી અહીંયા નાના દીકરાને હેરાનગતિ થશે. કિરણબેન વિચારતા હોય. હોવું અને ક્રિયા જગત બંને અલગ છે. એક ચક્ર છે એ ફરતું હોય. થોડાક દિવસ અહીંયા ફેરવી દેજો ચક્રને, એટલે અહીંયા એ રહેવા આવજો, દેરાણી જેઠાણી મળીને ધ્યાન કરશું. તો કેન્દ્રમાં સ્થિર થવું, એ આભાસમાં આવવું, એટલે બહારની ક્રિયા, બહારના સ્વરૂપ, બહારની ગતિ એનાથી અલગ થઈ જવું. જો આપણી આયુ જ્યારે આપણે 1 દિવસના હતા ત્યારથી અત્યાર સુધીની આયુમાં કેટલું પરિવર્તન. પણ અંદર જે છે એ આત્મા તો એકની એક ઈ જ અવસ્થામાં છે. એની અવસ્થા બદલી નથી. અવસ્થા કોની બદલે? આપણા આ શરીરની. ઘણી વાર આપણને કેવું હોય કે ખૂબ તરસ લાગી ગઈ છે, ખૂબ તરસ લાગી, અને આપણને કેવું લાગે કે જલ્દીથી ક્યાંક પાણી મળી જાય. અને ક્યાંક પ્રવાસ કરતા હોઈએ અને ક્યાંક આપણને એવું થાય કે હવે બહુ દૂર નીકળી ગયા, ક્યાંય દૂર દૂર સુધી, કોઈ ટ્રેનમાં જ પ્રવાસ કરીએ છીએ, બોટલ ખતમ થઈ ગઈ, તો આગળ સ્ટેશન આવશે ત્યારે આપણે પાણી ભરશું ને બહુ વાર થઈ ગઈ, સ્ટેશન ના આવ્યું, તો આપણને ત્યારે શું થાય, એ સ્થિતિની અંદર ગતિ મળી ગઈ મનને. શું? તો એ તરસની. અને એની અંદર ઉતરી ગયા એટલે સ્થિર થઈ ગયા, તરસ બી છીપાઈ ગઈ. અત્યારે હવે આપણે આજની પરિસ્થિતિમાં કહું તો એમ લાગે કે આજે મેં સવારથી અત્યાર સુધી વોટ્સઅપ નથી જોયું. આજે હું એટલી બહાર વ્યસ્ત હતી. તો આ વૃત્તિ જે આપણી છે કે આમ ઘડીએ ઘડીએ આપણે જોઈ લઈએ, કંઈક ઇમ્પોર્ટન્ટ તો નથી આવ્યું. લાગે ને આપણને કે કંઈક તો આવ્યું હશે, ચલો આ ગ્રુપમાં નહીં તો હવે ઓલા ગ્રુપમાં જોઈએ. એટલે આપણે અગર જો ઈ ક્રિયા કરીએ છીએ, પણ જે આપણે છીએ આપણે સંલગ્નિત થઈ જઈએ છીએ પૂર્ણ મોબાઈલથી. કેવું ગૂઢ છે પણ જાણવાનું, અનુભવ લેવાની વસ્તુ છે. બાળકો ગોળ 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 ફરે, પછી આપણે સ્ટેચ્યુ કરી દેતા, પછી જરાક જો તારી પાપડ આવેલી તો આઉટ, આંખનો પલકારો ઝપાઈકો તો આઉટ, પછી પાછી કઈક પનિશમેન્ટ હોતી હતી ને, તું ડાન્સ કર, તું ગીત ગા, એવું કઈક કઈક ને કઈક પનિશમેન્ટ હોય. ઓવર નહીં કે ત્યાં સુધી કઈક હલી ગયું, હાથ હલી ગયો, પાપણ હલી ગઈ, આંખનો પલકારો થઈ ગયો તો આઉટ. એટલે ફરતી હોય સ્થિતિને ત્યાં સુધી લઈ આવવાનું. આજે ધ્યાનમાં આપણે એ જ કરવાનું છે. પછી હું અચાનક કહી દઈશ સ્ટેચ્યુ,
બહારની ક્રિયાને અલગ અનુભવ કરતા જ એ સ્થિતિમાં આપણે પહોંચી જઈએ. એક વખત આપણે એ પોતાના હોવાને એક વખત આભાસ કરી લીધો, જેટલો આપણે બહાર પરિવારમાં સંસારમાં બધાને આભાસ કરીએ કે હું ફલાણાની દીકરી છું, ફલાણાની વહુ છું, ફલાણાની પત્ની છું, ફલાણાની માતા છું, તો આપણે કોઈ પણ સ્થિતિમાં એ ભૂલતા નથી, ભૂલીએ જ. તો એ આભાસને આપણે કેટલું અનુભવ કરીએ છીએ, કેટલું આપણને ગર્વિત થતું હોય છે. અને ક્યાંક છોકરાઓ કે પતિ કે આપણા પરિવારનું કોઈક એક જણને એ 4 જણની વચ્ચે નામ લેવાય ત્યાં આપણે કેટલું આમ ગર્વ, અને આપણું મોઢું ત્યારે જોજો કેટલું ગર્વિત થઈને ફૂલાઈ જાય કે આ મારો દીકરો, મારા પતિનું નામ આવ્યું, મારા ઘરવાળા, મારા દિયરનું, મારા રિલેશનનું, મારા ભાઈનું. થાય ને, કેટલો ગર્વ થાય અને કેટલો આનંદ આવી જાય. એ જ સંબંધ જેમાં આનંદ. અને ઘણા એવા રિલેશન હોય કે ઘણા જણા એમ કે આ તો બોજ બની ગયો છે, કારણ કે એમણે એ વસ્તુને સ્પર્શ નથી કર્યું. જે તમે છો, જ્યાંથી તમે છો, જેના અંશ છો, એની એક કહેવાય ને એક અણી જેટલું પણ તમે પોતાને બિલીવ સિસ્ટમમાં લઈ આવ્યા તો તમે દિવ્યતા પ્રાપ્ત કરી લીધી. પલ પલ, ક્ષણ ક્ષણ તમે પોતાની અંદર પરિવર્તન લાવતા જશો. એટલું પરિવર્તન આવશે કે તમે સ્થિર થવા માંડશો. અને જેવી રીતના કે તમે જે સ્થિર થવા વાળાને અનુભવ કરી લ્યો છો, એ હોવું આપણું એનાથી જોડી દે છે. શેનાથી? તો જેના અંશ છીએ આપણે, જેના આપણે બૂંદ છીએ, જેની લહેર છીએ, જેના પ્રકાશની એક કિરણ છીએ, એનાથી હોવું આપણું બધું જ બની જાય. અને એ દિવ્યતા, એ શક્તિ આપણી અંદર ઓટોમેટિકલી એ પરમાત્માએ આપવી જ પડે. કારણ આપણે તો પોતાની બિલીફ સિસ્ટમમાં લઈ આવ્યા, પછી એને અનુભવમાં લઈ આવ્યા, પછી એની ઉપર આપણે વિશ્વાસ કર્યો કે યસ, હા હું છું જ. ધ્યાનમાં ઉતરવું એટલે કોઈ ક્રિયા નથી. આજકાલ કેવું ધ્યાન શીખવાડવામાં આવે છે ખબર છે? કે મ્યુઝિક ચલાવી દીધી ઘણા સાઉન્ડ સિસ્ટમમાં, અને પછી મ્યુઝિક એટલે બાંસુરી ચલાવી દે, કોઈ કંઈક અલગ મ્યુઝિક ચલાવી દે, અને પછી 1 કલાક પૂરું, કોઈ બોલવાનું નહીં, કાંઈ નહીં, ચલો ધ્યાન કરો આંખ બંધ કરીને. એમાં ઘણા જણા સુઈ જાય. એક 2 દિવસ પહેલા સેટરડેની જ વાત કરું, મને એક જણાએ કીધું કે મારા સેશનમાં જોડાવજો, ધ્યાન કરાવું છું. તો મને એક બીજા બેને કીધું, બહુ તારીફ કરી હતી, તો મેં કે જોડાજે ને એમ કે. મેં કીધું કે શું પૈસા લે છે? મને કઈ બહુ ખબર નથી પડતી ધ્યાનની. એટલે કે ઈ પર સેશન 1000 રૂપિયો લે છે, 1 કલાકનો. એટલા માસ્ટર છે, હીલર છે. મેં કીધું અરે વાહ, કેવી રીતે કરાવે છે? મારે તો શીખવું પડશે. એટલે કે ઈ બહુ સરસ છે, ગ્રાન્ડ માસ્ટર છે, આમ છે તેમ છે બધી. મેં કીધું સારું સારું, તો મારે ભરવા પડશે પૈસા? તો કે ના, આ શનિવારે એમણે એક સેમિનાર રાખ્યું છે, તો ફ્રીમાં છે, ઓનલાઈન 1 કલાક જોડાવાનું. મેં કીધું મને લિંક મોકલજો, જોડાઈ જઈશ જો સમય હશે તો. 10 મિનિટ જોડાઈ અને હું નીકળી ગઈ. પછી પેલા બેન મને ફોન કરીને કે તે પૈસા ભર્યા હોત તો તારા વેસ્ટ ન જાત. મેં કીધું હું ભરું જ નહીં ને. મેં કીધું પછી મેં એમને બાદમાં આપણી યુટ્યુબની લિંક મોકલી. મેં કીધું આ તમે કરી જોજો, તમને ફાવે તો. મેં કીધું તો મને કે એમ કે ને કે તું એ કરાવસ, મને કે મને કહેતી જ નહોતી. મેં કીધું તમે મને જે રીતે કીધું, તો મેં કીધું હું ક્યાંથી પોતાની વાત કરું. મેં કીધું તમે જે ધ્યાન કીધું, પછી તમે મારા પાછા દીકરાને બી જઈને કીધું કે એક સાઉન્ડ ડ્રમ લઈ જજે, એમાં મમ્મી મ્યુઝિક વગાડશે ને ધ્યાન કરાવશે. તો મેં કીધું સોરી દિવેશને, મેં કીધું ઈ ડ્રમ મૂકી દે એક બાજુ. મેં કીધું આ કઈ મારે અહીંયા આગળ ઈ જોઈએ જ નહીં, કોઈની મ્યુઝિક ઉપર હું શું કામ કરાવું.
મ્યુઝિક આપણે સાંભળીએ, આપણને ગમે શાંતિથી, ખૂબ કર્ણપ્રિય લાગે, પરંતુ એના ઉપર ધ્યાન કરવું એ ન મજા આવે આપણને. આપણને ઈ કનેક્ટિવિટી જ ન થાય. ઘણા જણા ઈ કરે છે, તો એમાં શું થાય કે કનેક્ટિવિટી ન થાય એટલે આપણને ઈ આનંદ ન મળે. જે લોકો બહાર બધું પદાર્થ શરીરને જીવન માને, એમને હોવું પોતાનું ઈ જ ઇમ્પોર્ટન્ટ. અને પછી કહેતા હોય કે ઉતરો ગહેરાઈમાં, આંખ બંધ કરી દો, શું દેખાય છે, તમને કઈ લાઈટ દેખાય છે. પછી આજ કરતા રહેજો, તમારા બીજા લોકોને પણ જોડજો. પણ આગળ અંદર શું થાય છે ઈ એક અનુભવી વ્યક્તિ હોય ઈ જ અનુભવ પોતાનો એક્સપ્લેન કરી શકે, વર્ણવી શકે કે કેન્દ્ર ક્યાં છે, તમે મૂલબંધ તમારું લાગે છે કે નથી લાગતું, ક્યાંથી સામેવાળાની ઉર્જાને ઈ બિંદુ ઉપર જઈને ખબર પડે આપણને કે આ ઉર્જા બરોબર છે. અનુભવ થવું જોઈએ. જે ધ્યાન કરાવતું હોય ને એને અનુભવ થવો જોઈએ કે આ કરે છે, સામેવાળી વ્યક્તિ કરે છે, એની કનેક્ટિવિટી કેવી છે, એની ઉર્જા ક્યાં જઈ રહી છે. તો ઈ બહારના જીવનથી કનેક્ટ નથી, બરોબર ઉર્જા ઉપર તરફ જઈ રહી છે, ઉર્જાને અનુભવ કરવું, એ એનાથી કનેક્ટ થવું, ઈ મહત્વનું છે. અને ત્યારે જ આ બહારનું જે વર્તુળ છે ને એને આપણે લોક કરી શકીએ. આપણા જે આ શરીરનું પૂરું વર્તુળ છે ને, પૂરું શરીરનું, એને આપણે લોક કરી શકીએ. મેં વચ્ચે જ કીધું હતું ને કે હું ઓરા લોક કરવાનું એક સેશન લઈશ. આપણા ઓરાને આપણે કેવી રીતે લોક કરવા? કારણ કે અમુક સમયે અમુક એવી ઉર્જા બી, જુઓ સારું બી છે બ્રહ્માંડમાં તો ખરાબ બી છે, પણ અમુક ટાઈમે અમુક ઘડીએ અમુક જગ્યાએથી આપણે પાસ થઈ ગયા તો ક્યારેક અટ્રેક્ટ થઈ જાય નકારાત્મકતા, ક્યારેક એવી, તો એ આપણી ઉપર ઇફેક્ટ કરે, તો આપણને નકારાત્મક વિચાર આવવા માંડે, ક્યારેક કંઈક એવું થાય. તો એની માટે ઓરાને લોક કરવા, અને જ્યાં તમે એટલું દિવ્ય પોતાનો એક્સપ્લેન કરી શકશો પોતાને અનુભવ પછી, તો આજની જે આ એટલી મસ્ત ધારણા છે, ક્લિયર થઈ રહ્યું છે ને? મનને રોકી દીધું. આજે ફક્ત ધ્યાનમાં આપણે ઉતરશું ત્યારે સાંભળવું છે. ગોલ 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 ગરબા લેશું આપણે બધા ભેગા મળીને. નવરાત્રી, ગણપતિથી જ નવરાત્રી ચાલુ, બરાબર? હરેક ભાવને આવવા દેવાનું. કેવું કે આપણે બાળક હતા ત્યારે પડતા હતા, ગોલ 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 ફરીને કેવા ઊંધા પડી જતા હતા. પછી જરાક મોટા થયા, જ્યારે સમર્પણ ભાવમાં હતા ત્યારે આપણને પડતા તેવી આપણને ક્યારેય કોઈથી લાગતું નહીં. લાગતું? ગોળ 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 ફરતા, કેટલું ફરતા, અને પછી તોય લાગતું નહીં. અને લાગે તો મમ્મી એક ફૂંક મારે કે મટી જતું. એ ફૂંક પણ દવા હોતી હતી. સંતો મહંતો પેલા કેવું હતા કે સમાધિમાં એટલા દિવસો ધ્યાનમાં બેસી જતા, તો એમની ઉપર એટલું બધું આમ કેવાય ને કે કીડી મકોડા ધૂળ એના થર જામી જતા. પછી એની ઉપર ઘણી વખત ઈ મહંતોના આ હિમાલયમાં ને એવી રીતના અમને બાબાજી દરેક શિબિરમાં બતાવે સંતોની કથા. તો એની અંદર બાંબુ જે છે ને એનાથી ઈ લોકો, કીડી ચડી ગઈ હોય તો કીડી એમને કોતરતી હોય, શરીર વૃક્ષ થઈ જાય સમાધિમાં. તો એ લોકોને ઈ પરિધિ, ઈ લોકો પોતાની આ જે શરીર છે એને ભૂલી ગયા હોય, પરિધિ આ શરીર છે ઈ, અને કેન્દ્રમાં એટલી અદ્ભુત શક્તિ હોય કે પૂરું અસ્તિત્વ, પૂરું બ્રહ્માંડ એમની અંદર હોય.
તો કે એની એક સંતની તો એ કે બાંબુ જે હોય ને એનાથી એના પછી શિષ્યોએ બધી ઈ ખંખેર્યું હતું, પણ એમને ઈ કેન્દ્રની ઉર્જા એટલી મજબૂત હતી ને કે ઈ જયારે સમાધિથી ઉઠ્યા ને તો ઓટોમેટિક બધું ખરી ગયું. પરિધિ એકદમ સંતુલિત, એમનું શરીર એકદમ સ્થિર. કેન્દ્રથી જ્યાં હટ્યા ને તો આપણી ગાડી કેવું છે, 4 પૈયા ઉપર બરોબર ચાલતી હોય, બરોબર, અને એક પૈયામાં જ્યાં પંચર આવ્યું કે ગાડી અહીંયા 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 થવા માંડે, તો કેન્દ્રથી ક્યારે પણ અસ્થિર ન થવું, સ્થિર રહેવું મધ્યમમાં. અને મધ્યમાં આપણે કેન્દ્ર સાથે જોડાયેલા રહેશું તો પૂર્ણ પોતાનું અસ્તિત્વ એકદમ દિવ્ય, અને આપણે પોતાની ગતિમાં ક્રિયાશીલ રહેશું, અને પૂર્ણ રૂપે એ સમભાવથી અને એકદમ કેન્દ્રમાં રહીને એકદમ દિવ્ય જીવન આપણે વિતાવી કરી શકીએ. તો ઘણી રીતે આ કહેવાય ને કે પ્રયત્ન તો ગુરુજી કરાવે ઘણી રીતે આપણને, અને અચાનક કહેવાય ને કે અચાનક આપણને અવાજ સંભળાય અને પછી બંધ થઈ જાય. અમને લોકોને બહુ વખત આ કરાવેલી ધારણા, 1 વીક ચાલી હતી. કેમ કે ઈ ટાઈમે ઓલું નવરાત્રીનો માહોલ હતો, ચૈત્રની નવરાત્રી, અને શિબિર ચાલી તો મારે જયેશ પણ નાનો હતો 6 મહિનાનો, ને આ ધારણા ચાલતી હતી. તો એટલા ગોલ 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 ફરીને આવીએ ને થાકીએ, પછી બાળકને પકડવાની ઓલી ન હોય એટલું ઓલું થાય, એટલા ગોલ 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 ગોલ. પણ પછી એમ લાગે કે ના કાંઈ નથી. જ્યાં ઘરે બાળકને આમ હાથમાં લઈએ ને ત્યાં તો એકદમ પોતાને ઈ ગતિ આ તે બધું ગાયબ, અને પૂર્ણ રૂપે એકદમ છે ને પાછા પરિવારમાં આપણી જવાબદારીમાં બધી રીતે, અને એકદમ આગળ કહેવાય ને કે આસમાન જઈ રહ્યું છે ને વાદળ જઈ રહ્યા છે, પણ આકાશ તો એક જ જગ્યાએ સ્થિર છે. ત્યારે ઘણી વાર આપણને જોજો એમ લાગે વાદળ જતા હોય, વાદળની ગતિ થતી હોય, પરંતુ આપણને શું લાગે કે આકાશ આપણે જ્યાં જ્યાં જઈએ, ચંદ્રમાં જ્યાં જ્યાં જઈએ, છોકરાઓ સાથે રાયપુરથી આવતા હોય મુંબઈ, તો એ લોકો એમ કે ચંદા મામા ભી અપને સાથ આ રહે, પણ ઈ એના ત્યાં જ હોય, ઈ ત્યાં સ્થિર છે. પરંતુ આ જે ફરે છે એ શું છે, આ પરિધિ, આ બ્રહ્માંડ જે પૃથ્વી છે એની દોરી ઉપર ફરે છે. પરિધિ શું છે, તો અહીંયા ધ્યાનમાં પરિધિ શું છે, તો આપણું શરીર છે. આપણે પૂરી આ પરિધિમાં ભલે ફરો, પણ કેન્દ્રમાં આપણા મધ્યમાં સ્થિર થવું, અને એ આ કેન્દ્રમાં સ્થિર થવાની શક્તિ, એનું પૂર્ણ કાર્ય ખૂબ દિવ્ય છે. અને એ કેન્દ્ર છે એ જ મેન આપણી શક્તિ છે. આપણને કેવું કે માન અપમાન કોઈકથી કુંઠિત થઈ ગયેલી જન્મો જન્માંતરની અમુક આપણે બધી નિશાનીઓ છે, કે અમુક વસ્તુને આપણે આમ ગાંઠ બાંધીને રાખી દીધી છે, તો એનો આપણા જીવન ઉપર પ્રભાવ પડે. પણ એ પ્રભાવને દૂર કરવા માટે આપણે એ પરમાત્માની શક્તિથી મધ્યમાં કેન્દ્રમાં જોડાઈને દરેક સ્થિતિને આપણે સમભાવમાં લઈ આવી શકીએ. ક્યારેક એવું લાગે કે આ વ્યક્તિ ક્યાં આવી ગઈ, હવે તો આને એમ કે આજે તો અપમાન કરી જ નાખીશ, પરંતુ જ્યાં આપણે પોતાની કેન્દ્રમાં આવ્યા ત્યાં પણ એમ લાગશે કે નહીં, જવા દે, આપણે ઈ વસ્તુથી દૂર છીએ. માન અપમાન ઘૃણા આપણી અંદર નથી, આ હું છું જ નહીં. અને આપણી ઉર્જા ઘણીવાર ઘણા એવા લોકોને મળીને ક્ષીણ થતી હોય, તો આપણે કઈ રીતે પોતાની ઉર્જાને એકત્રિત કરીને સેવ કરવી, એક ઉદ્દેશ્ય કઈ રીતે પૂર્ણ કરવું.
એ પણ વ્યક્તિ આપણને મળી તો એ આત્માનો પણ કોઈક ઉદ્દેશ્ય હશે, એની ચેતના જાગૃત થાય. અને એ જ રીતે આપણે જો કાર્ય કરીએ તો આપણે પણ કહેવાય ને કે સંત જ બની શકીએ એવું નથી. ઈશ્વરે આપણને એટલી દિવ્યતા આપેલી છે. એમાં આપણું કોઈ એવું કાર્યમાં કોઈ વિઘ્ન પાડવાનું કે એવું હોતું જ નથી. હરેક વખતે આપણો એક અર્થ બની જાય. આપણી વેખરાયેલી નથી ઉર્જા. હવે જે સ્થિર પરિધિ છે, આ શરીર છે, એની અંદર મધ્યમાં સ્થિર થઈ ગઈ, સંતુલન થઈ ગયું. અને આપણું એ કાર્ય એકદમ દિવ્યતાથી આનંદથી પૂર્ણ થાય, જ્યાં આપણે કેન્દ્રમાં રહીને પોતાના જીવનને પૂર્ણ રૂપે સ્થિર કરી શકીએ. એટલે સ્થિર કરવાની આ સરસ વિધિ છે. આના ઉપર આપણે ધ્યાન માટે જોડાશું. પાણી લઈને બેસજો. બરાબર, ક્લિયર થઈ ગયું છે ને?